ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. આજે તો કમ્પ્લીટ સમય પર ચાલુ કરી દીધા બ્લોગ બનાવવાનું. જો સવારનો પુવાર છે. હજુ બસ નહીં આવી, બસનો વેઇટ કરે છે જવા માટે. બસ આવે એટલે નીકળીશું કીર્તિસ્તંભ જવા માટે. કીર્તિસ્તંભથી બાગોડિયા તો જોઈએ છે હવે. પેલા ભાઈ મને જોતા હતા, આ શું કરે છે હવામાં ઉઠીને. એમને ના ખબર પડે થોડું છે ને, આમ બધું એક્સપિરિયન્સ ઘણી કરીને છે ને બધું આવડી જાય. અને વાત સાચી જ છે. એક તો એ છે ને માખે બહુ છે, જો આ ખોદી કાઢ્યું તો આમ બતાવો તો. આ ગાય માતાના દર્શન થઈ ગયા હવે બહુ સરસ. ચાલો, આ ખોદવાના કારણે છે ને માખીઓ બહુ જ આવે છે અતિશય. તો જોઈએ છે આજના દિવસમાં શું પ્લાન છે. તમારે જાણવું હોય તો આખો વિડીયો જોવો પડશે. અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને લાઈક કરી દેજો. તો આપણે આગળ જઈને મળીએ. આવી ગયો છું કીર્તિસ્તંભ પર. આ મારી બસ ઊભી જો. આ બસમાં આવે છે જવાનું અહીંયા. હવે જઈને દઈશું સ્ટેન્ડ પર, ત્યાં બસ આવશે. આ બસ ચાલો મળીએ બસમાં બેસી. બસમાં બેસી ગયા છે આપણે. પાઠશાળા આવી ગયો છું ને. હવે ઉતરીને જઈશ પાઠશાળાની અંદર. પછી ધોતી બોતી ચેન્જ કરીશ. પછી ભણવાનું ચાલુ, ભણવાનું છોકરાઓને જે હોય તે નિયમ. તો ચાલો પાઠશાળા ગયો જો તમે. હા, આપણે મુલાકાત બદલ્યા બોર્ડ. તો અંદર જઈએ, ધોતી બોતી કરીએ, પછી મળીએ આપણે. આવી ગયું પાઠશાળાની અંદર. હવે જોઈએ છે આગળનું પ્લાન શું છે. ગરમી ખતરનાક થાય છે. પાઠશાળામાં આવીએ પછી અત્યારે છે ને વરસાદ નહીં પડતો હોય. વાઘોડિયામાં બહુ ઓછો પડે વરસાદ. વડોદરામાં એકદમ જોરદાર પડી ગયો, વાઘોડિયામાં નહીં પડ્યો. જો બહાર પવન જ નહીં ચાલતો છે ને. ગરમી છોકરાઓ આજે પ્રાર્થના કરવા ગયા છે. પ્રાર્થના કરીને આવીએ પછી જોઈએ તો શું કરવાનું બતાવીશ તમને. વિડીયો દેખ કરે જો તો તમારે ચાલુ હોય આગળ સુધી તો આખો વિડીયો દેખો. કેમ છો બધા? ગુરુજીની જે અમે એક્ટિવા લીધી છે ગુરુજીની, તો કેમ છો બધા? ગુરુજી અત્યારે એક નવી ઇલેક્ટ્રિક એક્ટિવા લીધી છે. એનું શૂટ કરીને અત્યારે પાઠશાળા લઈએ છે. અમારા ગુરુ માતા છે, એમને ગુરુજી ગિફ્ટ આપવાના છે. એટલે એની માટે મેં અને ગુરુજી ગયા હતા. અત્યારે મેં ગુરુજીની એક્ટિવા લીધી છે. અને ગુરુજી જે અત્યારે અમે જે લીધી છે ઇલેક્ટ્રિક એક્ટિવા, એ ગુરુજીને લઈને આવે છે. અમે અત્યારે જે પાઠશાળામાં જઈને ગુરુ માતા છે અમારા, એમને અમે સરપ્રાઈઝ આપવાના છે. અમારા ગુરુજીનો પ્લાન છે. તો ફટાફટ પાઠશાળા જઈને અમે તૈયારી કરીએ, પછી તમે બતાવીએ આગળનો શું પ્લાન છે. અમે આવી ગયા છે ગુરુજીને એક્ટિવા લઈને. તો એ પાર્ક કરે છે. ધ્યાનસુભાઈ જોઈ શકો તમે, અમારા પાઠશાળાના વિદ્યાર્થી. મેં પણ એક વિદ્યાર્થી છું અત્યારે. અને અમે અત્યારે ગુરુજીને મળીને આવ્યા છે. અત્યારે ગુરુ માતાને સરપ્રાઈઝ આપવા માટે લઈને આવ્યા છે. એક્ટિવા પાર્ક કરે છે અહીંયા અંતાડી, સરપ્રાઈઝ આપવાની છે ને. એટલું મસ્ત પવન ચાલે છે ને કે એમ કપડું ઉડી ચાલી જુઓ તમે. તમે જોઈ શકો છો પવન, વેધર પણ જુઓ તમે ખાલી. હા, આટલા મસ્ત વેધરમાં આટલી મસ્ત એક્ટિવા, એ બી ઇલેક્ટ્રિક. તમારે એનાથી મોટી શું વાત છે? કશું જ નથી. તમે જોઈ શકો છો. હવે અત્યારે અમારે ટૂંક સમયમાં ગુરુજીનો કોલ આવશે એટલે ઉપર જઈને પછી ક્લિપ લઈશું. પછી આજે તો લાગતું નહીં ઘરે જવા મળશે, પણ ટ્રાય કરીશું જલ્દી જવાય. કારણ કે પછી બહુ મોડું થઈ જાય. બસ પણ જતી રહેશે મારી 5:30 સુધી. તો ખબર છે કેટલા ટાઈમમાં આવે છે, પણ પછી નથી ખબર કેટલા ટાઈમમાં બસ આવે. તો જોઈએ હવે. ચાલો આપણે હવે ગુરુજી આવે ને તકલીફ લઈએ. તમે જોઈ શકો છો આ પાછળ સ્કૂટી છે. અમે એનું અત્યારે અમે ખુદ પડદો કાઢી નાખ્યો છે. હવે થોડું શણગાર બંગાર કરીએ છીએ અને એકાદ સ્કૂટી માટે પણ બ્લોગ લઈએ છીએ, અરે વિડીયો લઈએ છીએ આપણે કહી શકો છો. એ પણ મારી આ ઇન્સ્ટા આઈડી પર મેકીશ, ત્યાં બધા જોજો. અને મારા ગુરુજી પણ અત્યારે ટૂંક સમયમાં આવવાના છે, એમનો પણ વિડીયો લેવાના છે. તમે જોઈ શકો છો કેટલી શાનદાર સ્કૂટી, તમે જોવો ખાલી. તો કેમ છો બધા?
પછી વર્ષમાં તમે જોયું હશે બ્લોગની અંદર કે અમે ગુરુજીની એક્ટિવા લેવા ગયા હતા ઇલેક્ટ્રિક. ગુરુજીનો શૂટ લીધો આખો એક્ટિવા વાળો, અને અમારા ગુરુ માતા માટે સરપ્રાઈઝ હતી, એમનો પણ શૂટ લીધો. આંખ પર પટ્ટી ભરીને ગુરુજી લાવ્યા હતા સરપ્રાઈઝ આપવા. હવે અત્યારે તો એડિટિંગ ચાલતું જો આ સેટઅપ. અહીંયા 2-3 છોકરાઓ બેઠા હતા. થોડું એક કઈ સોંગ કે એમાં સોંગ બહુ ખાસ વિચારવું પડે છે, કારણ કે કોઈ બીજા સામેવાળો હોય એને ખબર ના પડે આપણે કયું સોંગ. પણ આ તો ગુરુજી હતા આપણા, એટલે ગુરુજીએ કીધું કે તારી માટે જે સોંગ તને ગમે એને મૂકી દેજે. એટલે વાહ, આ મારો સૌથી બેસ્ટ પોઈન્ટ. આપણે જે સોંગ લાગે ને એમ ખબર પડી જાય કે આ સોંગ પર આ વસ્તુ શૂટ થશે, કારણ કે ક્લિપ મેળવી દીધી એટલે આપણને ખબર જ હોય. તો આજના બ્લોગમાં બહુ કંઈ ખાસ કર્યું નથી, જે તમે જોયું જ છે આખા વિડીયોને. તો આવા બ્લોગ જોવાનું ગમતું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને લાઈક કરવાનું ભૂલતા ના. કમેન્ટ પણ કરી દેજો, અને મારી ઇન્સ્ટા ચેનલ પણ છે એને પણ ફોલો કરી દેજો. જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી.